આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરીથી શિક્ષકોએ સરકાર સામે બાયો ચડાવી છે। આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે, તો બીજી બાજુ શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે તેમનું વિરોધ પ્રદર્શન કૂચ વિધાનસભા સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે તેઓ વિધાનસભા પહોંચે તે પહેલા જ ગાંધીનગર પોલીસ દ્વારા અનેક શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે। શિક્ષકો વિરોધ સાથે કહી રહ્યા છે કે 16 સપ્ટેમ્બર 2022ના રોજ સરકારે જૂની પેન્શન સ્કીમ યોજના બાબતે જાહેરાત કરી હતી। તેમણે 1 મહિનામાં ઠરાવ કરવાની બાહેધરી આપી હતી। આ વાતને પણ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ હજુ ઠરાવ નથી થયો। હવે ચોમાસા સત્રના 3 દિવસમાં સરકાર ઠરાવ કરે તેવી અમારી માંગ છે। આ સાથે તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે તેઓ જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે। આ સાથે અન્ય એક શિક્ષકે જણાવ્યું કે તારીખ 1/4/2005 પહેલાના કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો જોઈએ। અમે 3 દિવસ સુધી અમારા વિરોધ સાથે વિધાનસભા કૂચના પ્રયાસો ચાલુ જ રાખીશું। આ વિરોધ પ્રદર્શન અંગે રાજ્ય સરકાર વતી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગરમાં થઈ રહેલા શિક્ષકોના વિરોધ અને જૂની પેન્શન યોજના અંગે તેમણે કહ્યું કે હાલ જૂની પેન્શન યોજના અંગે કોઈ બાબતે વિચારણા હેઠળ નથી।